દોસ્તો, અંબાણી પરિવારના આંગણે ટૂંક જ સમયમાં લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે. જુલાઈ મહિનામાં અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાશે. ચાલો ત્યારે અમે તમને જણાવી દઈએ કે આખરે આ ભવ્ય લગ્ન ક્યાં થવાના છે અને કેટલા કરોડના ખર્ચે થવાના છે અને આ લગ્નમાં શું શું થવાનું છે, આ તમામ બાબતો વિશે જાણીશું. માટે આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દેશના સૌથી મોટા બિઝનેસમેન ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં દુલ્હો બનવા જઈ રહ્યો છે. અનંત અંબાણી એમની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર જો માનીએ તો આ કપલ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્નનું પ્રી વેડિંગનું ફંક્શન માર્ચ મહિનામાં તારીખ 1 થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે થયું હતું, જેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રી વેડિંગ ફંક્શનમાં દેશ અને દુનિયાની મોટી મોટી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. હવે અનંત અને રાધિકાને લગ્નનું સ્થળ પણ જાહેર થઈ ગયું છે, જ્યાં અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન યોજાયા હતા. આ વખતે અંબાણી પરિવારના આ લગ્ન દેશની અંદર નહીં પણ દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે અને ઘણી બધી અટકળો એવી થતી હોય છે કે ગુજરાતના જામનગર ખાતે આ લગ્ન સમારોહ યોજાશે, પણ આ તમામ બાબતો ખોટી છે. હાલમાં જ એક ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંબાણી પરિવારના લગ્ન દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે. તમને પ્રશ્ન થશે કે દેશની બહાર પણ ક્યાં અને વધુ ભવ્ય રીતે આ લગ્ન થવાના છે. આ ભવ્ય લગ્ન સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે. જી હા દોસ્તો, આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં પ્રોપર્ટી ખરીદી હતી. આ જ આલિશાન ઘરમાં ધામધૂમથી લગ્ન યોજાશે. આ ઘર આવેલું છે લંડનમાં. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામનગર ખાતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો અને હવે લંડન ખાતે આ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લંડનમાં લગ્ન કરશે. સ્ટોક પાર્ક ખાતે કપલનું એક ફંક્શન આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં દોસ્તો, આ ફંક્શનમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પણ ભાગ લઈ શકશે અને રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકાના લગ્ન માટેના આમંત્રણ બોલિવૂડ સેલેબ્સને પણ મોકલવામાં આવ્યા છે. ત્યાર પછી તમામ સેલેબ્સ તે મુજબ પોતાનું શેડ્યુલ બનાવી રહ્યા છે. દોસ્તો, લગ્ન પહેલાના ફંક્શનનું એક સંગીત નાઇટ પણ ખૂબ મજાનું રહેવાનું છે. એક અહેવાલ મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં થશે, જ્યારે તેમનું સંગીત અબુધાબીમાં યોજાશે. જોકે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવતી નથી. ચાલો અમે આપને આ લંડનના ઘર વિશે જણાવીએ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બરાબર 3 મહિના પછી જુલાઈમાં લંડનમાં સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે. આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં આ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને એમની પત્ની નીતા અંબાણી એમનો મોટા ભાગનો સમય અહીં ભારતની બહાર વિતાવે છે. અંબાણી પરિવારે આ ઘરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. આજે આ ઘરની કિંમત લગભગ 592 કરોડ રૂપિયા છે. જ્યાં દોસ્તો, વર્ષ 2021માં અંબાણી પરિવારે 57 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 592 કરોડ રૂપિયામાં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીદ્યું હતું. રિપોર્ટ અનુસાર અંબાણીનું આ નવું ઘર 300 એકર જમીનમાં ફેલાયેલું છે. અંબાણીએ આ ઘર લંડનના બંકિંગહામ શહેરમાં ખરીદ્યું છે. વર્ષ 1908માં બનેલી આ હવેલી શરૂઆતમાં ખાનગી રહેઠાણ હતી, પરંતુ બાદમાં એને કન્ટ્રી ક્લબમાં બદલી દેવામાં આવી છે. સમાચાર અનુસાર આ મહેલ જેવા લક્ઝરિયસ ઘરમાં 49 બેડરૂમ છે. એક અત્યાધુનિક મેડિકલ સુવિધા છે. આ આલિશાન ઘર મુકેશ અંબાણી અને એમના પરિવારનું બીજું ઘર કે આ ઘર 100 વર્ષથી પણ જૂનું છે. આ સિવાય આ ઘરમાં અનેક એકરમાં ખુલ્લી ગ્રીન સ્પેસ છે. આ ઘર અંબાણી પરિવારની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર આ અંબાણી પરિવાર માટે એન્ટિલિયા કરતાં પણ ખાસ છે દોસ્તો. તો દોસ્તો, આની સામે એન્ટિલિયા પણ કંઈ ઓછું નથી. દોસ્તો, તમે આ લગ્ન વિશે શું કહેવા માંગો છો? શું તમને લાગે છે કે આ લગ્ન લંડનમાં નહીં પણ ગુજરાતના જામનગર ખાતે થવાના છે? તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આથી પણ વિશેષ માહિતી જો તમારા પાસે હોય તો અનંત અને રાધિકાના લગ્નની માહિતી અમને કોમેન્ટ બોક્સમાં, એમના લગ્નનું સ્થળ અને તારીખ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં.